નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ। સૌપ્રથમ વાત કરીએ રાજસ્થાનમાં 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે અને આ પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। સોમવારે સચિન પાયલટે દિલ્હીમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી। બંને નેતાઓની વચ્ચે 1.5 કલાક સુધી વાતચીત ચાલી હતી। પાયલટને કોંગ્રેસમાં પરત લેવાની ફોર્મ્યુલા શોધવામાં આવી રહી છે। જોકે પાર્ટીએ એ બાબતે સ્પષ્ટતા કરી છે કે મુખ્યમંત્રી પદ વિશે કોઈ પણ વાત થશે નહીં। પાયલટે જો પરત ફરવું હશે તો એડજસ્ટમેન્ટના ભાગરૂપે થોડા સમયની રાહ પણ જોવી પડશે। પાયલટને કોંગ્રેસ સંગઠનમાં દિલ્હી લઈ જવાશે અને ધારાસભ્યોની ખરીદી અને વેચાણના મામલામાં એસઓજીએ રિપોર્ટ સોંપ્યો છે। કયા મુદ્દાને કારણે સમાધાન થયું? રાષ્ટ્રદ્રોહનો મામલો હટવાથી ધારાસભ્યોને રાહત મળી। જોકે મુખ્યમંત્રી અશોક ગહેલોતે સ્વીકાર્યું હાઈકમાન્ડનો નિર્ણય તેમને મંજૂર છે। હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તે તેમને મંજૂર છે। પાયલટ ગ્રુપમાંથી કોઈ એક નાયબ મુખ્યમંત્રી બનશે। રાજસ્થાન રાજકીય ઉથલપાથલમાં સોમવારે નવો વળાંક જોવા મળ્યો। મુખ્યમંત્રી અશોક ગહેલોત અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટની વચ્ચે ચાલી રહેલા રાજકીય ઘમાસાનમાં લાગી રહ્યું હતું કે હવે પાર્ટીમાં ફાડ પડશે તે નક્કી છે। પરંતુ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાના પ્રયત્નોથી આખી ગેમ બદલાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધીની સલાહ પર સચિન પાયલટ અને રાહુલ ગાંધી સોમવારના મળ્યા અને રાજસ્થાનના રાજકીય ઝઘડાને ઉકેલવા પર વાત કરી। રાજકીય ગલીઓમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે પ્રિયંકા ગાંધીના પ્રયત્નોથી સચિન પાયલટ સમાધાન માટે તૈયાર થઈ ગયા છે અને પાર્ટીમાં તેઓ બન્યા રહેશે। તો વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કેતન જોશી પાસેથી। કેતન, પ્રિયંકાની એન્ટ્રીથી ફરી એકવાર રાજસ્થાનના રાજકારણમાં જે ગરમાવો હતો, જે ક્યાંક સંબંધોમાં ખટાશ આવી હતી, સંબંધો સુધરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। બિલકુલ કુંજ, જે રાજસ્થાનનું જે કોકડું ગૂંચવાયેલું હતું છેલ્લા 32 દિવસથી રાજકીય ઉઠકપઠક દેખાઈ રહી હતી રાજસ્થાનમાં અને તેને કારણે એ હદે આખો મામલો બીચક્યો હતો કે સચિન પાયલોટ નારાજ થઈને અલગ પાર્ટી રચવાના મૂડમાં આવી ગયા હતા અથવા તો ભાજપ સાથે પણ જોડાણ કરવાની નજીક પહોંચી ગયા હતા। જો કે આખરે અશોક ગહેલોતની નિષ્ફળતા તો ક્યાંક છતી જરૂર થઈ છે, પરંતુ આ સમગ્ર મામલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ભાઈ બહેનની જે બેવડી છે તેમણે આખું જે મામલો છે તેને ઉકેલ લાવવામાં સફળતા મેળવી છે। અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ આખો મામલો એ હદે પહોંચી ગયો હતો કે તમામ જે અશોક ગહેલોત જૂથના જે ધારાસભ્યો હતા તે એ હદે નારાજ હતા કે સચિન પાયલોટની એન્ટ્રી રાજસ્થાન કોંગ્રેસમાં પુનઃ ન થવી જોઈએ, તે હદે એકજૂટ હતા। જો કે અત્યારે હાલ જે સમાધાનની જે ફોર્મ્યુલા જે નક્કી થઈ છે તે પ્રમાણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સચિન પાયલોટને કોંગ્રેસમાં પુનઃ લાવવા માટે સહમત થઈ ગયા છે। સચિન પાયલોટને તેઓ કોંગ્રેસમાં ફરીથી પાછા જોડાઈ જશે અને બીજી તરફ મહત્વપૂર્ણ બાબત એ છે કે અશોક ગહેલોત મુખ્યમંત્રી તરીકે પણ જળવાઈ રહેશે। જો કે સચિન પાયલોટની એન્ટ્રી રાજસ્થાનમાં નહીં રાખવામાં આવે એવું અત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે ને તેમને દિલ્હી સંગઠનમાં કોઈ વિશેષ જવાબદારી આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। કારણ કે કોંગ્રેસ અત્યારે હાલ છેલ્લા ઘણા સમયથી, એટલે આમ તો જોવા જઈએ તો રાહુલ ગાંધી જ્યારે અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને બેઠા ત્યારબાદ કાર્યકારી અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી નિમાયેલા હતા અને અત્યારે હાલ જે જૂથ અને જે સંગઠનની જે જવાબદારી છે તે અત્યારે હાલ સોનિયા ગાંધીના હાથમાં છે, પરંતુ સંગઠનની જે ફેરબદલનું જે માળખું જે ઓલરેડી રચાઈ ગયું છે પરંતુ તેની જાહેરાત થઈ નથી અને તે એવું માનવામાં આવી રહ્યું છે, કોંગ્રેસના સૂત્રો એવું કહી રહ્યા છે કે આ માળખું એટલા માટે જાહેરાત નથી કરાઈ કે તેમાં સચિન પાયલોટને એક વિશેષ જવાબદારી આપવામાં આવશે અને તેને કારણે જ અત્યારે હાલ જે આ જે સમાધાનની જે ફોર્મ્યુલા છે તે નક્કી થઈ ચૂકી છે। હવે ગમે તે ક્ષણે ઘીના ઠામમાં ઘી ઠરી ચૂક્યું છે રાજસ્થાન કોંગ્રેસમાં। આભાર જાણકારી આપવા બદલ।
આગળ વાત કરીએ બોયકોટની બબાલ. આયાત અને નિકાસને લઈ ભારત અને ચીન ફરીથી આમને સામને આવી ગયા છે. ચીને દાવો કર્યો છે કે ભારતે બોયકોટ ચાઇના પ્રોડક્ટ વચ્ચે પોતાની આયાત વધારી દીધી છે અને આમ ચાઇનીઝ પ્રોડક્ટના સામાનના બહિષ્કારનો પ્રચાર ફ્લોપ સાબિત થયો છે. જોકે ભારતે વળતો પ્રહાર કરતા દાવો કર્યો છે કે હાલ તણાવ વચ્ચે આયાત 24% સુધી ઘટાડી છે. ચીનની ચાલાકી આવી સામે. ગ્લોબલ ટાઈમ્સ દ્વારા ભારત પર આરોપ. અમે ભારતને વધારે સામાન વેચ્યો, બોયકોટ ચાઇના પ્રચાર ફ્લોપ. વિદેશી વિરુદ્ધ સ્વદેશીની લડાઈમાં ચીને નવી જ ચાલાકી અપનાવી છે. ભારતને મોકલેલા સામાનનો ડેટા રિલીઝ કરીને બોયકોટ ચાઇના પ્રચારને ફ્લોપ ગણાવ્યું છે. ટ્વીટ દ્વારા તેણે ભારતના બોયકોટ ચાઇનીઝ પ્રોડક્ટ્સ અભિયાનની મજાક ઉડાવી હતી. આના માટે તેણે ચીનના કસ્ટમ ડિપાર્ટમેન્ટનો ડેટા શેર કર્યો, જેના પ્રમાણે ચીનની ભારતમાં થતી નિકાસમાં વધારો થયો છે. જૂનમાં જ્યાં 4.78 અબજ ડોલરની નિકાસ થઈ હતી, જુલાઈમાં 5.60 અબજ ડોલરની નિકાસ થઈ હતી. ભારતે ચીનના દાવાને ફગાવ્યો. ભારતનો જવાબ, અમે આયાત 24% ઘટાડી. ભારતની મિનિસ્ટ્રી ઓફ કોમર્સના ડેટા આનાથી અલગ કહાની રજૂ કરે છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સના ડેટા પ્રમાણે ચીનમાંથી થઈ રહેલી આયાતમાં ઘટાડો થયો છે. એક બાજુ ચીને સીધું જ બોયકોટ ચાઇના પ્રોડક્ટ પર મજાક ઉડાવી છે, ત્યાં ભારતે દાવો કર્યો છે કે ઉપરથી ચાઇનાએ ભારતની પ્રોડક્ટ ખરીદવાનું વધારી દીધું છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સે જે ડેટા જાહેર કર્યા છે તે પ્રમાણે ચીને ભારતમાંથી ખરીદવાનું 17% વધારી દીધું છે. આત્મનિર્ભર બની રહ્યું છે ભારત. શું મોદી સરકારના દાવામાં છે તથ્ય? કોરોના સંકટની વચ્ચે ભારત સરકારે આત્મનિર્ભર ભારતનું સૂત્ર આપ્યું છે અને આ આંદોલનમાં દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સતત નિર્ણયો લેવામાં આવે છે. સરકારની સખત મહેનત પણ ચૂકવાઈ રહી છે અને ઘણા ક્ષેત્રોમાં ઝડપી મેન્યુફેક્ચરિંગ કરવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગલવાન ખીણમાં ચીનની વિરોધી કાર્યવાહી બાદ ભારતમાં તમામ સ્તરે ચીનનો વિરોધ થઈ રહ્યો છે. આર્થિક મોરચે ચીન એક ગેરલાભમાં છે. ભારતમાં ચીની ઉત્પાદનોનો સતત બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે અને હવે તેનો ધંધો ખોટો પડી રહ્યો છે. ચીનનું સરકારી મુખપત્ર સાચું કે ભારતનું દાવો? ચીનનો ડેટા શું કહે છે? ચીનના કસ્ટમ ડિપાર્ટમેન્ટના ડેટા પ્રમાણે જૂનની સરખામણીમાં જુલાઈમાં ભારતમાં થતી નિકાસમાં વધારો થયો છે. ચીનનો ડેટા જણાવે છે કે જૂનમાં ભારતમાં ચીનથી 4.78 અબજ ડોલર એટલે કે 35,850 કરોડ રૂપિયાનો સામાન આવ્યો હતો અને જુલાઈમાં 5.60 અબજ ડોલર એટલે કે 42,000 કરોડ રૂપિયાનો સામાન આવ્યો હતો. જો કે ભારતના દાવા પ્રમાણે આ વર્ષે 6 મહિનામાં ભારતમાં ચીન પાસેથી 1.79 લાખ કરોડ રૂપિયા આયાત થઈ હતી, જે ગત વર્ષની તુલનામાં 24% ઓછી છે. ભારતનો ડેટા શું કહે છે? ભારતે 17% ચીનની નિકાસ વધારી. મિનિસ્ટ્રી ઓફ કોમર્સની વેબસાઇટ પર હાલ જુલાઈનું ડેટા નથી આવ્યું, પણ ગત મહિનાના આંકડા ચીનના ડેટા કરતાં અલગ છે. ચીનના ડેટા પ્રમાણે ભારતે ચીન પાસેથી જૂનમાં 35,850 કરોડ રૂપિયાનો સામાન ખરીદ્યો હતો, જ્યારે ભારતના ડેટા પ્રમાણે ભારતે ચીન પાસેથી જૂનમાં 25,176 કરોડ રૂપિયાનો સામાન મંગાવ્યો હતો. આ વર્ષે ભારતે જાન્યુઆરીથી જૂન વચ્ચે ચીનને 68,680 કરોડ રૂપિયાના સામાનની નિકાસ કરી છે, જે ગત વર્ષની તુલનામાં 17% વધુ છે. ભારતે બદલ્યા છે નિયમો. હવે કેટલીક વસ્તુઓ પરવાના સિવાય ચીનથી નહીં મંગાવી શકાય. નોંધપાત્ર વાત એ છે કે ફર્નિચર, રમકડા, રમતગમતના માલ, કપડાં, એર કન્ડિશનર, ચામડા, ફૂટવેર, એગ્રોકેમિકલ્સ,
સીસીટીવી, તૈયાર ખાવા માટેના ખોરાક, સ્ટીલ, એલ્યુમિનિયમ સહિતના 20 ક્ષેત્રોના માલની આયાત માટેની ભારત સરકાર પાસે પરવાનાની આવશ્યકતાઓ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. હાલ બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. આગળ વાત કરીએ. વડાપ્રધાન મોદીએ સોમવારે ચેન્નાઈ અને પોર્ટ બ્લેયરને જોડનારી સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલનું ઉદ્ઘાટન કર્યું, જેની લંબાઈ 2300 કિલોમીટર છે, જેનો ખર્ચ 1224 કરોડ રૂપિયા આવ્યો છે. વર્ષ 2018માં તેનો પાયો પીએમ મોદીએ રાખ્યો હતો, જેના દ્વારા ભારતીય દ્વીપ વચ્ચે સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી થઈ શકે. આ કેબલથી પોર્ટ બ્લેયરને સ્વરાજ દ્વીપ, લિટલ આંદમાન, કાર નિકોબાર, કોમાર્તા, ગ્રેટ નિકોબાર, લોંગ આઇલેન્ડ અને રંગત સાથે પણ જોડી શકાશે. ભારતની આઝાદીનું તપોસ્થળ, સંકલ્પ સ્થળ આંદમાન નિકોબારની ભૂમિ અને ત્યાંના રહેવાસીને મારા નમસ્કાર. જ્યારે આજનો દિવસ આંદમાન નિકોબારના લાખો લોકો સાથે આખા દેશ માટે મહત્વનો દિવસ ગણાવ્યો. નેતાજી સુભાષચંદ્ર બોઝને નમન કરતા લગભગ 1.5 વર્ષ પહેલા સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ યોજનાના શુભારંભની તક મળી હતી. ખુશી છે કે આજે તેના લોકાર્પણની પણ તક મળી તેમ જણાવ્યું. ટિકટોક ચીનની એક એવી એપ્લિકેશન જેણે બહુ થોડાક જ સમયમાં સૌથી વધુ લોકપ્રિયતા મેળવી, પરંતુ આ કંપનીના અસ્તિત્વ સામે હાલ અનેક સવાલો ઉઠ્યા છે. તેવામાં અમેરિકાની 2 કંપનીએ તેને ખરીદવા માટેની તૈયારી બતાવી છે. કોનું થશે ટિકટોક? ટિકટોકની ખરીદી માટે હોડ. માઇક્રોસોફ્ટ અને ટ્વિટર ખરીદીની રેસમાં. હાલ સમગ્ર દુનિયા કોરોના મહામારી સામે ઝઝૂમી રહી છે અને દુનિયાભરમાં કોરોનાના સંક્રમણ માટે જવાબદાર છે ચીન. આજ ચીનને સબક શીખવાડવા અને એકલું પાડવા ચીનની સૌથી વધુ ફેમસ એપ્લિકેશન ટિકટોક પર અનેક દેશોએ પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે હવે આ જ એપની ખરીદી માટે હોડ જામી છે. અત્યાર સુધી ટિકટોકની ખરીદી માટે એકમાત્ર માઇક્રોસોફ્ટ કંપનીએ તૈયારી બતાવી હતી, પરંતુ હવે ટ્વિટરે પણ ખરીદીમાં રસ દેખાડ્યો છે. જો કે ટ્વિટર માટે ટિકટોકની ખરીદી આસાન નહીં હોય. સૂત્રોનું માનીએ તો ટ્વિટર કંપનીની આર્થિક સ્થિતિ માઇક્રોસોફ્ટની તુલનામાં એટલી સારી નથી. એવામાં જો ટ્વિટર ટિકટોક ખરીદવા ઈચ્છે તો તેને અન્ય કંપનીની મદદ લેવી પડે. ત્યારે હાલ તો આ એપની ખરીદદારોના રેસમાં માઇક્રોસોફ્ટ સૌથી આગળ છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ટિકટોક પર કોની મહોર લાગે છે, માઇક્રોસોફ્ટ કે ટ્વિટર. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભારતીય રેલવે દ્વારા ટ્રેનોની આવન જાવન પરનો પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવ્યો છે. ઇન્ડિયન રેલવે દ્વારા 10મી મેના નોટિફિકેશનને વધુ લંબાવવાનો આજે રેલવે બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં મુંબઈની સબ અર્બન ટ્રેન ઉપરાંત પેસેન્જર, રેગ્યુલર, મેલ તેમજ એક્સપ્રેસ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ પહેલા ઇન્ડિયન રેલવે દ્વારા 12 ઓગસ્ટ સુધી તમામ ટ્રેન બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. જોકે તેને હવે 30 સપ્ટેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. જોકે આ દરમિયાન માલગાડી અને અન્ય સ્પેશિયલ ટ્રેનો ચાલુ રહેશે. મુખ્ય પ્રાયોજક વિવો આઈપીએલની 13મી સિઝનથી ખસી ગયા બાદ બીસીસીઆઈ નવા પ્રાયોજકની શોધમાં છે. એક સમાચાર પ્રમાણે યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આઈપીએલ 2020ના ટાઇટલ સ્પોન્સર માટે બોલી લગાવી શકે છે. બીસીસીઆઈની શોધ થઈ શકે છે પૂર્ણ. બાબાનું રામબાણ સ્પોન્સરશિપનો દુખાવો મટાડશે. પતંજલિ આયુર્વેદ બની શકે છે મુખ્ય સ્પોન્સર. ચાઇનીઝ સ્માર્ટફોન કંપની વિવો સાથેના આઈપીએલ 2020ની ટાઇટલ સ્પોન્સરશિપનો કરાર તોડી નાખ્યો છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે આ સ્પોન્સરશિપ માટે યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ બોલી લગાવી શકે છે. પતંજલિ બ્રાન્ડને ગ્લોબલ માર્કેટિંગ પ્લેટફોર્મ પર પહોંચાડવા માટે
બાબા રામદેવની નજર યુએઈમાં રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ પર મંડાયેલી છે અને પતંજલિ આયુર્વેદ બીસીસીઆઈ માટે દરખાસ્ત પણ તૈયાર કરી રહ્યું છે. બીસીસીઆઈ શોધી રહ્યું છે નવા સ્પોન્સર્સ. 300 કરોડ રૂપિયામાં ટાઇટલ સ્પોન્સર. દેશમાં ચીન વિરોધી સેન્ટિમેન્ટના પગલે બીસીસીઆઈએ 6 ઓગસ્ટે વિવોને આઈપીએલ 2020ના ટાઇટલ સ્પોન્સરશિપમાંથી હટાવી દીધી હતી. ત્યારબાદથી બીસીસીઆઈ આ વર્ષ માટે નવા ટાઇટલ સ્પોન્સરની શોધમાં છે. બીસીસીઆઈ આ વર્ષે આઈપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ માટે 50% ડિસ્કાઉન્ટ આપી શકે છે. બીસીસીઆઈને ટાઇટલ સ્પોન્સરશિપથી આ વર્ષે 300 કરોડની કમાણી થવાની અપેક્ષા છે. જો કે હાલ તો સૂત્રો તરફથી વિગતો પ્રમાણે પતંજલિ 14મી ઓગસ્ટ પહેલા પોતાનો ઇન્ટરેસ્ટ રજૂ કરી શકે છે. આઈપીએલ 2020 યુએઈમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાનારી છે. પતંજલિનું ટર્નઓવર ₹10,500 કરોડ. છેલ્લા એક વર્ષમાં 2200 કરોડનું ટર્નઓવર વધ્યું. પતંજલિ ગ્રુપનું ટર્નઓવર આશરે ₹10,500 કરોડનું છે. નાણાકીય વર્ષ 2018-19માં પતંજલિ આયુર્વેદની કુલ આવક ₹8,329 કરોડ હતી. ગયા વર્ષે જ પતંજલિ આયુર્વેદે રુચિ સોયાને કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા દ્વારા ₹4,350 કરોડમાં હસ્તગત કરી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ઈડીની ટીમ રિયા ચક્રવર્તીની 4 દિવસમાં બીજી વાર પૂછપરછ કરી રહી છે. આની પહેલા શુક્રવારે પૂછપરછ કરી હતી. હવે રિયાનો ભાઈ શૌવિક પિતા ઇન્દ્રજીતની સાથે સોમવારે સવારે 11 વાગે ઈડી ઓફિસે પહોંચ્યો છે. રિયા અને તેના ભાઈ તથા પિતાને સામસામે બેસાડીને પ્રશ્નો થઈ રહ્યા છે. રિયાએ છેલ્લી પૂછપરછમાં કહ્યું હતું કે પિતા તરફથી તેને પૈસાનો સપોર્ટ મળતો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડીના અધિકારીઓએ પિતાને પૂછ્યું કે રિયાને ક્યારે અને કેટલો ફાઇનાન્શિયલ સપોર્ટ કર્યો. જો સપોર્ટ કર્યો હોય તો તમારી આવકનો સ્ત્રોત કયો હતો. રિયા ઉપરાંત તેના ભાઈ શૌવિક સાથે ત્રીજી વાર પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી અને સાથે પ્રથમવાર અને બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી સાથે બીજી વાર પૂછપરછ થઈ રહી છે. દેશમાં કોરોનાના વધી રહેલા કેસોની વચ્ચે સારા સમાચાર આવ્યા છે. સરકાર આને ઝડપથી ટેસ્ટિંગ, દર્દીઓની શોધમાં તત્પરતા અને મોટા પ્રમાણ પર સારવારનું પરિણામ ગણાવી રહી છે. સરકારનું કહેવું છે કે સારી એમ્બ્યુલન્સ સર્વિસ, દર્દીઓની સારસંભાળની યોગ્ય વ્યવસ્થા સહિત વ્યાપક પ્રમાણમાં ઉઠાવવામાં આવેલા અન્ય પગલાં દેશમાં કોવિડ-19 મહામારીની લડાઈમાં મજબૂતી આપી રહ્યા છે. આ સાથે જ કોવિડ દર્દીઓનો રિકવરી રેટ ભારતમાં 70%ને અડવાજી રહ્યો છે. ત્યાર સુધી આવેલા કુલ કોરોના કેસમાં 69.33% દર્દીઓ ઠીક થઈ ગયા છે. દિલ્હીમાં તો રિકવરી રેટ 90%ની પાર પહોંચી ગયો છે. એટલે કે દિલ્હીમાં કોવિડ-19 મહામારીની ઝપેટમાં આવનારા દરેક 100 વ્યક્તિઓમાંથી 90 ઠીક થઈ ચૂક્યા છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારોના સંયુક્ત પ્રયત્નોથી દેશમાં કોરોના દર્દીઓનો મોતનો દર ઘણો ઓછો છે. અત્યાર સુધી દેશમાં 44,386 કોવિડ દર્દીઓના મૃત્યુ થયા છે. રવિવારના પહેલીવારનો મોતનો આંકડો 1,000ને પાર પહોંચ્યો અને 1,007 લોકોના મૃત્યુ થયા. કર્ણાટકના ચીફ મિનિસ્ટર BS યેદિયુરપ્પાએ કોરોનાને માત આપી છે. છેલ્લા કેટલાક સમયથી કોરોનાને પોઝિટિવ આવતા યેદિયુરપ્પા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જોકે હવે તેમને છેલ્લો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. યેદિયુરપ્પા 2 ઓગસ્ટથી હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હતા અને ત્યારબાદ તેમને મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમના તમામ રિપોર્ટ નેગેટિવ આવતા તેમને આજે રજા આપવામાં આવી હતી.
આ તરફ મધ્યપ્રદેશના અન્ય મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ કોરોનાને માત આપી. 12 દિવસ સુધી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવ્યા બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. શિવરાજસિંહ હાલ સારવાર મેળવી હોમ ક્વોરન્ટાઇન જ રહેશે અને ઘરેથી જ મધ્યપ્રદેશ સરકાર ચલાવશે. 12 દિવસ સુધી કોરોનાની સારવાર શિવરાજસિંહ ચૌહાણે ચેરાયુ હોસ્પિટલમાં મેળવી હતી. નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને એ પહેલા શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ થયા હતા. જોકે હાલ કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પા અને શિવરાજસિંહ ચૌહાણે મોટી ઉંમરે પણ કોરોનાને માત આપી છે. રાજ્યમાં હવે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કેસોમાં તૂતિંગ વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકાર પર એક્શન મોડમાં છે અને કોરોના સંક્રમણ અટકાવવા કટિબદ્ધ થઈ છે. માસ્ક નહીં પહેરનારની દંડની રકમમાં વધારો કરાયો છે, જેને લઈને સરકાર દ્વારા જાહેરાત કરાઈ. અગાઉ શું માનવું હતું લોકોનું, હાઈકોર્ટની ટકોર અને હવે જાહેરાત થઈ. જોઈએ એક વિશેષ અહેવાલ, માસ્કની મોકાણ. માસ્ક નહીં પહેરનારા થઈ જજો સાવધાન. હવે માસ્ક નહીં પહેરો તો નહીં ચાલે. દંડની રકમમાં કરાયો છે વધારો. રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં છે અને ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે માસ્કની દંડની રકમમાં વધારો કર્યો છે. માસ્કની દંડની રકમમાં ₹500 થી વધારીને ₹1000નો વધારો કરાયો છે, જેની અમલવારી કરવામાં આવશે. માસ્કની દંડની રકમમાં તોતિંગ વધારો. ₹500 થી વધારી ₹1000 દંડ વસૂલાશે. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારનો નિર્ણય. મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત. મુખ્યમંત્રી રૂપાણીએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને લોકો માસ્ક નહીં પહેરે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને માસ્ક નહીં પહેરનારને ₹500ની દંડની રકમ વધારી ₹1000ની કરાઈ છે, જેનો હવે અમલ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા માસ્કના દંડમાં વધારાની જાહેરાત કરાઈ છે. આજે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એટલે માસ્કના આવતીકાલથી જે માસ્ક નહીં પહેર્યો એને ₹1000 દંડ એ ગુજરાતમાં આપણે કરીશું અને હાઈકોર્ટના નિયમ જે માર્ગદર્શન આપણે આપ્યું છે એનો આપણે અમલ પણ કરવાના છીએ. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક 71,000ને પાર. હાલ 14,000થી વધુ કોરોનાના એક્ટિવ કેસ. શહેરથી માંડી ગ્રામ્યમાં સંક્રમણ અટકાવવું જરૂરી. માસ્ક નહીં પહેરનાર સામે લેવાશે કડક પગલાં. રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા છે. સતત કેસો વધતા રાજ્ય સરકારમાં ચિંતાનો માહોલ છે. તો બીજી બાજુ રાજ્યમાં કોરોનાના કુલ કેસો 71,000ને પાર પહોંચી જતા સ્થિતિ વિકટ બની છે. ત્યારે હવે રાજ્યનો દરેક નાગરિક માસ્ક પહેરે અને સંક્રમણથી બચે તેવા રાજ્ય સરકારના ઉદ્દેશથી માસ્કની દંડની રકમમાં વધારો કરાયો છે. જોકે એ જોવાનું રહેશે કે આ નિયમને લઈને કોરોના સંક્રમણ પર આગામી સમયમાં કેટલો કાબૂ મેળવી શકાશે. તો બીજી બાજુ દંડની રકમ વધારાતા લોકોની કેવી પ્રતિક્રિયા રહેશે તે આગામી સમય જ બતાડશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અત્યારે બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.